છતે દેહે કલ્યાણ કેવી રીતે થાય? ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચવા માટે શું કરવું? ભગવાનના સત્પુરુષના આશ્રયની જરૂર શા માટે પડે છે? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 10 મે 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભક્તિનો માર્ગ હોય યા તો સંસારનો માર્ગ હોય, પણ એમાં કાયમને માટે વિદ્યાર્થી રહેવું, અખંડ સાધના કરતી રહેવી. જે કાયમને માટે વિદ્યાર્થી રહે છે તે ખૂબ જ પ્રગતિ કરી શકે છે. જો દાસત્વપણું છૂટી ગયું તો પછી આરાધનાનો માર્ગ આગળ જતા અટકી જશે. જે મહાપુરુષો ઉચ્ચ સ્થિતિને પામ્યા, જેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો અને પ્રભુનો એવો સંબંધ બંધાઈ ગયો, એ બધા પુરુષનું કારણ એ હતું કે બધા સત્સંગમાં દાસાનુદાસ થઈને રહેતા હતા. મુક્તાનંદ સ્વામીએ લખ્યું, હું તો છું ઘણી નગરી નાર તોય તમારી રે, તમે ગુણ ગ્રાહક ગોપાળ દેવ મુરારી રે. સત્સંગમાં તમારે આગળ વધવું હોય ને એકાંતિક ભગવાનના ભક્ત થવું હોય તો હંમેશા સત્સંગમાં નિર્માની થઈને દાસાનુદાસ થઈને રહેજો. ક્યારે સામર્થ્ય, ઐશ્વર્ય, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ વગેરે વગેરે સદ્ગુણોનું અભિમાન બંધાવા ન દેતા કે હું કાંઈક છું, આવું આપણને થઈ ના જવું જોઈએ. ઘણીવાર જીવને કાંઈક પ્રભુત્વ મળે, સંપત્તિ પ્રાપ્ત થાય તો એને નિર્માની થઈને સત્સંગમાં રહેવું એ બહુ જ કઠિન કામ પડે છે. જો આપણે દાસાનુદાસ થઈને સત્સંગમાં રહીશું તો આત્યંતિક કલ્યાણ માટેની આરાધના, ધ્યાન, ભજન, કથા, કીર્તન, સંત સમાગમ, સ્વાધ્યાય, ત્યાગ, વૈરાગ્યના ગુણ પ્રાપ્ત કરવા વગેરે વગેરે પુરુષાર્થનો ગુણ વધુને વધુ અધિકને અધિક ચાલુ રહેશે. રાજીપો એ દિલની ચીજ છે. જીવન જ એવું હોય સંયમી, સદાચારી, વિવેકી, પરમાત્માની ભક્તિયુક્ત, સમજણ, જ્ઞાન વગેરે વગેરે. ત્યાગ, વૈરાગ્ય તો મોટા પુરુષનો રાજીપો તો આપમેળાએ એ અઢળકને અઢળક વરસે. વિવેક વગર માંગ્યા આશીર્વાદ આપણને મેળવાવી દે છે. એકવાર આપણે મોટા પુરુષની સ્થિતિ જાણી લીધી હોય તો ક્યારે પણ આપણને એમાં સંદેહ ન થાય. વચનામૃત ગઢડા પ્રથમનું 68મું. જેમ અષ્ટ પ્રકારની પ્રતિમામાં અમે અખંડ વાસ કરીને રહ્યા છીએ, તેમ ભગવાનના એવા સ્થિતપ્રજ્ઞ પુરુષ હોય એમાં અખંડ અમે વાસ કરીને રહ્યા છીએ. એને પોતાના જેવા મનુષ્ય ના જાણવા. મોટા પુરુષ આ ધરતી ઉપર રહેતા હોય અને દયાએ કરીને આપણા જેવા જીવના કલ્યાણ માટે દ્રષ્ટિગોચર થતા હોય છે. જો દ્રષ્ટિગોચર ન થાય તો એનો સમાગમ, પૂજા, સેવા, પરિચર્યા કેવી રીતે કરી શકીએ? આ ધરતી ઉપર ભગવાનની ઈચ્છાથી જ્યારે મહાપુરુષો આવતા હોય ત્યારે જન્મ ધારણ કરવો અને લોકોને દ્રષ્ટિગોચર થવું અને લોકોના કલ્યાણ માટે વિચરણ કરવું એ તો સાધારણ મનુષ્યના જેવી જ બધી એની ચેષ્ટા હોય છે. એટલે એને સમજવા, ઓળખવા કામ કઠિન પડે, પણ ઓળખાઈ જાય તો છતે દેહે કલ્યાણ થઈ જાય. એને કોઈ સાધન કરવું ના રહે અને કોઈ પ્રકારની આરાધના કરવા માટે પુરુષાર્થ ના કરવો પડે. ભગવાનના સત્પુરુષના આશ્રયની જરૂર એટલા માટે પડે કે પરમાત્માની આરાધના ભક્તિ કરતા કરતા આપણું જીવન ક્યાંય અટવાય ના જાય. ભગવાનનો દીકરો એટલી સમૃદ્ધિને, સંપત્તિ એ બધાનો ત્યાગ કરીને કુલાશ્રમમાં તપ કરવા માટે જતો હોય અને ભગવાનને પામવાના બદલે બીજો જન્મ મૃગનો થતો હોય. મોક્ષના દાતા પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંત બે જ છે. મોટા મોટા સૃષ્ટાઓને દુર્લભ છે એનો યોગ મળ્યો હોય અને એની સેવા મળી હોય તો મોટું ભાગ્ય માનીને સેવા કરવી. આપણને કોઈ રોકનાર, ટોકનાર, બચાવનાર જોઈએ નહીંતર છે ને નક્કી નહીં એક પળ જેટલા સમયમાં માયા આપણને વીંખી નાખે.